એટલે આ પહેલી વાત જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સંસ્કાર હોવા એ ખૂબ જરૂરી છે. હવે આપણે સંસ્કાર શબ્દ તો બહુ સાંભળ્યો છે, પણ હવે એકચ્યુઅલી પ્રેક્ટિકલી સંસ્કાર એટલે છે શું? આ તો સવારે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સૂર્યોદય પહેલા ઉઠવું અને ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું એ સંસ્કાર કહેવાય. પછી ત્યારબાદ નહીં ધોઈને શુદ્ધ અને પવિત્ર ચોખ્ખા વસ્ત્ર પહેરવા એ સંસ્કાર કહેવાય. પછી આપણા ઘરમાં ઘર મંદિર હોય ત્યાં બેસીને આપણે પાઠ પૂજા કરીએ, આરતી કરીએ એ સંસ્કાર કહેવાય. પછી માતા પિતાને પગે લાગીએ એ સંસ્કાર કહેવાય. પછી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે જાય ત્યાં નિયમિત ફોકસ અને કોન્સન્ટ્રેશનથી એકાગ્રતાથી એક આદર્શ વિદ્યાર્થી તરીકે રહીને અભ્યાસ કરે એ સંસ્કાર કહેવાય. અને વડીલો છે નોકરી ધંધે જાય ત્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખે એ સંસ્કાર કહેવાય. ઘરની બહાર હોય ત્યારે બહારની ખાણીપીણીનો આપણે વિવેક રાખીએ એ સંસ્કાર કહેવાય. કોઈ વ્યસન આપણને ના રહે કોઈ પણ જાતનું એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું લઈ ના લઈએ એ સંસ્કાર કહેવાય. જ્યાં કામ કરતા હોય ત્યાં જેવો પગાર આપણને મળતો એ પ્રમાણે આપણે કામ કરવું મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એ સંસ્કાર કહેવાય. પછી સાયંકાળે મંદિરે દર્શન કરવા જવું, ઓફિસથી આ ઘરે આવતા અથવા તો ઘરે આવીને પછી ઘરની નજીક હોય અને દૂર હોય તો પછી આપણે ઘર મંદિરમાં આરતી અષ્ટક કરીએ સંધ્યા સમયે એ સંસ્કાર કહેવાય. ભગવાનને થાળ કરીને જમીએ એટલે પ્રસાદ થાય, એનો ભાવ નિર્ગુણ થઈ જાય એ સંસ્કાર કહેવાય. પછી આપણા ગુરુવરની આજ્ઞા છે કે બધા રાત્રિ ભોજનમાં પરિવારજનોની સાથે બેસવું, એ સાથે બેસીને રાત્રિ ભોજન લેવું એ સંસ્કાર કહેવાય. રાત્રિ ભોજન પત્યા પછી આપણને અઠવાડિયે 2 વખત ઘર સભાની આજ્ઞા છે, ઘર સભા આપણે નિયમિત રીતે વ્યવસ્થિત કરીએ એ સંસ્કાર કહેવાય. તો આવા બધા સંસ્કાર છે દિનચર્યા દરમિયાનના. સાથે સાથે બોલવા ચાલવામાં વિવેક હોય એ સંસ્કાર કહેવાય. મતિ સવડી રાખીએ એ સંસ્કાર કહેવાય. સદગ્રંથનું વાંચન નિયમિત રાખીએ એ સંસ્કાર કહેવાય. ટૂંકમાં આ બધા સંસ્કારો છે. શું ઘણી વખત આપણે આ વિશ્લેષણ એટલા માટે કર્યું, ઘણી વખત આપણે સંસ્કાર શબ્દ બહુ સાંભળ્યો હોય પણ સંસ્કારમાં આવે શું શું પાછું? એકવાર આપણે લિસ્ટ તો ખબર હોવી જોઈએ, પછી એમાં ચેકલિસ્ટ બનાવાય. લિસ્ટ ખબર હોય એમાંથી ચેકલિસ્ટ બને કે આ થાય છે ને નથી થતું. તો આ બધા આપણા સંસ્કાર છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત આ કરી કે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી, એમાં આ વાત છે. મેં કહ્યું આર્થિક રીતે વ્યવસ્થા પરિવારની ઇત્યાદિ, સંતાનો માટે શિક્ષણની વ્યવસ્થા ઇત્યાદિ આપણે કરીએ છીએ, તે જિમ્મેદારી સારી રીતે આપણે નિભાવીએ છીએ. પણ આ સંસ્કાર પ્રદાન રૂપી, સંસ્કાર સિંચન રૂપી જિમ્મેદારી એટલે કે જવાબદારી એ બહુ ખૂબ જરૂરી છે. અને એવા સંસ્કારિત પરિવારો હોય એ પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે એ જીવન જીવવાનો હેતુ છે. ત્યાં અમેરિકામાં સેનોઝેમાં એક આપણા BAPSના આશ્રિત એક પરિવાર, એમનો નાનો દીકરો નીરવ 4 જ વર્ષનો જુનિયર KGમાં જાય. એક દિવસ ક્લાસ ટીચરે સાહજિક જ બધાને ક્લાસ વર્ક આપ્યું કે હાઉ મેની ફેમિલી મેમ્બર્સ આર યુ ઇન ધ ફેમિલી, એટલે કે પરિવારમાં તમે કેટલા પરિવારજનો છો. અને બધા બાળકોને ક્લાસમાં કીધું તમારે આંકડો લખો. એટલે નીરવે 10નો આંકડો લખ્યો. એટલે ટીચર આમ એક ડેસ્ક ઉપર જઈને બધા છોકરાનું આમ આન્સર જોતા હતા, એટલે કે જે લોકોએ લખ્યું જોતા હતા. એમાં નીરવની નોટબુકમાં 10નો આંકડો જોયો. એટલે શી વોઝ સરપ્રાઇઝ, એકદમ આશ્ચર્ય થયું. એને પહેલો વિચાર ટીચરને આવ્યો કે હમણાં આપણે ક્લાસમાં આજે સવારે છેલ્લો આંકડો ન્યુમેરિકલ 10 શીખવાડ્યો છે, ત્યારે 10 લખી નાખ્યો. નાનું બાળક છે એટલે છેલ્લો આંકડો જે શીખ્યો લખી નાખ્યો. પછી નીરવને પૂછ્યું કે આર યુ 10 મેમ્બર્સ ઇન ધ ફેમિલી? નીરવ કે હા, યસ. તો કે 10 સ્ટેઇંગ ટુગેધર, સાથે રહો છો? અમેરિકામાં તો બહુ આશ્ચર્યની વાત છે. તો કે હા, યસ. એટલે ટીચરને માનવામાં ના આવ્યું કે આવો એક પરિવાર, એનો એક સંતાન મારા ક્લાસમાં ભણે છે
તો આવા પરિવારની વાત તો મારે પીટીએમમાં એટલે કે પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં કરવી જોઈએ. ત્રીજી વખત પૂછ્યું તો આને તો બહુ ઠાવકાઈથી આપવાની બાળકે. તે ક્લાસ ટીચરે ત્યાંથી જ નીરવના મધરને ફોન કર્યો અને માતાને કે અમે એક આવું ક્લાસ વર્ક આપ્યું અને તમારા બાળકે 10 આંકડો લખ્યો છે. એટલે એના માતા પણ હસવા માંડ્યા. પણ હવે તો નાનો બાળક 4-5 વર્ષનો એટલે બધાને તો લાગે કે નિર્દોષ છે. પણ ક્લાસ ટીચરે કીધું કે તમે હસતા નહીં. મેં એને 2-3 વખત રિપીટેડલી પૂછ્યું ને એ કોન્ફિડન્ટલી બોલે છે કે વી આર 10. એટલે કે તમે 10 ફેમિલી મેમ્બર્સ છો ઘરમાં, એક જ ઘરમાં 10 જણા રહો છો. એટલે નીરવના માતાએ કીધું કે ના 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 અમે તો 4 જ જણા છીએ. નીરવ, નીરવની બેન, હું અને નીરવના પિતા, અમે 4 જ જણા અમે રહીએ છીએ. તો કે નીરવ બેન કે છે 10, તો કે એને ફોન આપો. એટલે ક્લાસ ટીચરે નીરવને ફોન આપ્યો એટલે એના માતાએ પૂછ્યું કે નીરવ, હાઉ મેની ફેમિલી મેમ્બર્સ બી ઇન ધ ફેમિલી? મોમ 10. એની માતા જવાબ આપ્યો કે આપણે 10. તેની માતાને આશ્ચર્ય થયું કે આપણે 10 કેવી રીતે? કે પપ્પા, તું, બેન, હું 4. પછી શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. એ 6 જણા આપણા ઘરમાં આપણા ફેમિલી મેમ્બર છે. આપણે રોજ એમને જગાડીએ છીએ, રાત્રે પોડાડીએ છીએ, આપણે થાળ કરીએ છીએ, આપણે એમને પાણી પીવડાવીએ છીએ, આપણે એમની આરતી કરીએ છીએ, આપણે ઘર સભામાં એમને યાદ કરીએ છીએ. એટલે આપણા ફેમિલી મેમ્બર છે. એમના મધરના આંખમાં આંસુ આવી ગયા. ટીચરને તો ખબર જ ના પડી, કારણ કે એ તો વ્હાઇટ અમેરિકન ટીચર હતી એટલે શું બોલે છે ખબર નથી કે ભગતજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે. પછી એના ટીચર હાથમાં ફોન લીધા, મધરે સમજાવ્યું કે આ આવું બોલે છે. તો એના અમેરિકન ટીચરને પણ અત્યંત આશ્ચર્ય લાગ્યું, થોડા ઇમોશનલ પણ થયા, પણ નીરવને એને તેડી લીધું. તારીખ 1 જૂનની રાત્રે રામભાઈ દાંડીકરના ફાર્મમાં પણ આવી જ અનુભૂતિ સૌ કરી રહ્યા. આજે અહીં સ્વામીશ્રીના સાનિધ્યમાં અનાયાસે ફૂલ દોલોત્સવ ઉજવાઈ રહેલો. તેમાં સૌએ સ્વામીશ્રીને ઝૂલામાં બિરાજમાન કરીને પુષ્પ શેરોથી ગૂંથેલી ભગવી ચાદર ઓઢાડી. તે વખતે સન્માનને વહેંચવામાં જ માલ માનનારા સ્વામીશ્રીએ ડોક્ટર સ્વામી તથા કોઠારી સ્વામીને વારાફરતી બોલાવીને ઝૂલામાં પોતાની પાસે બેસાડ્યા અને સખા સંગ શ્યામ બિરાજેની અલૌકિક સ્મૃતિ આપી. તારીખ 3 જૂનની સાંજે પણ પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી ઠાકોરજીની આરતી કરીને હરિભક્ત નવીનભાઈના પ્રાંગણમાં થોડી વારે સુધી વિહીરી પાછા બંગલા તરફ જતા હતા. તે વખતે તેઓએ સગડી પર બાજરીના રોટલા તૈયાર થતા જોયા. તેથી તે તરફ વળ્યા અને એક રોટલો શેકી સૌને સ્મૃતિ આપેલી. રોટલાને ઘાટ આપી તેઓ બંગલામાં યજમાન અને તેઓના દીકરાઓનો ઘાટ કરવા બેઠા. મિલન એ તેઓની આગવી ખાસિયત હતી. તેઓ જ્યાં જ્યાં નિવાસ કરે ત્યાં ત્યાં ઘરમાં રહેતા સૌ સાથે ગરબો કરી લેતા. તે માટે દરેક પુરુષ પરિવારજન સાથે બેસતા, તેના કામકાજમાં રસ લેતા. એ રીતે હેત કહીને અંતે સત્સંગ દઢી આવતા. તેઓ વિદાય લે ત્યારે એ ઘરમાં સમૂળી ક્રાંતિ આવી જતી, જેવી આજે આ ઘરમાં આવી. વાતચીતમાં સ્વામીશ્રી જાણ્યું કે યજમાન પ્રસંગોપાત અભક્ષી આરોગે છે, તેથી સ્વામીશ્રી હવેથી તેમ ન કરવા આજ્ઞા કરી. સ્વામીશ્રીના સ્નેહનો કોઈ ઇનકાર ન કરી શક્યા અને તે દુર્ગુણને કાયમ માટે અલવિદા આપી દીધી. સ્વામીશ્રી જાણે પરોણાગતની ફી વસૂલ કરી. જ્યાં રોકાણ હોય ત્યાં જ નહીં પણ પધરામણીમાં પણ તેઓનો આ કાર્યક્રમ રહેતો. તેઓ જે ઘેર જાય ત્યાં સૌને કંઠી પહેરાવી ભગવાનનો આશરો કરાવે. ત્યારબાદ મનની વૃત્તિ સારી રહે તે માટે ભગવાનની મૂર્તિ આપે અને રોજ સવારે દર્શન કરી માળા ફેરવાની આજ્ઞા કરે. પછી પૂછે, કોઈ વ્યસન છે? જો હોય તો તેઓની ઉપદેશ ગંગા વહેવા લાગે. તેમાં સામેનાનું વ્યસન ધોવાય જાય. તેના હાથમાં જળ આપીને વ્યસન મુક્ત રહેવા સંકલ્પ કરાવે. જે કરવું તે પાકા પાયે. આ તેઓનો સિદ્ધાંત. તેથી કેવળ મૌખિક વાત નહીં પણ પ્રતિજ્ઞાબદ્ધ કરે. વળી પૂછે, કાંઈ ખાવો છો? જો જવાબ મળે થોડું થોડું કે ક્યારેક ક્યારેક, તો ત્યાં પ્રેમનો પાતાળ ધરો ફૂટી નીકળે. સ્વામીશ્રીને તેને વાત કરે, જે કોઈ માંસાહાર નથી કરતા તે પણ જીવે છે. બળિયા છે તો તમે નહીં જીવો? બળ નહીં મળે? ઘી, દૂધ વગેરે પૌષ્ટિક આહાર ખાવો ને. સ્વામીશ્રીની સમજાવટમાં છટા ન હોય છતાં ચોટ લાગે
તો લાગે છે, કારણ કે તેમાં હેત હોય, હિતનો હેતુ હોય. તોય કોઈ નાદારી નોંધાવે કે મારે વેપાર મીટિંગ દોડધામ રહે તેથી આવું ખાવાની જરૂર પડે, ત્યારે સ્વામીશ્રી પાસે જવાબ હોય કે ઘણા મોટા માણસો આખી દુનિયામાં ફરે છે તોય આવું કશું લેતા નથી, તેને પણ જો ચાલે છે તો તમારે ના ચાલે. આમ જેવો પ્રદેશ દેશ તે મુજબ દ્રષ્ટાંત પ્રસંગ જોડી સ્વામીશ્રી સમજાવે. કાઢે બલ્લા ને આપે અલ્લાહ મુજબ દૂષણો છોડાવી ભગવાનમય કરે. આવી તેઓની એક એક પધરામણીથી સૌના જીવન સન્માર્ગે વળતા. લાખોના લેખે તેઓએ કરેલી આવી પધરામણીઓથી સમાજને જે લાભ થયો છે તેની કિંમત દુનિયાની સંપત્તિનો ઢગલો કરીએ તોય ચૂકવી શકાય તેમ નથી. તારીખ 4 જૂનની સાંજે ટેલિવિઝન જાંબિયાના સ્ટુડિયોમાં ટુનાઇટ કાર્યક્રમ અંતર્ગત સ્વામીશ્રીની પ્રશ્નોત્તરી ગોઠવાઈ હતી. તે માટે સમયસર સ્ટુડિયો પર પહોંચી ગયેલા સ્વામીશ્રીની પ્રશ્નોત્તરીનું જીવંત પ્રસારણ 7:10 શરૂ થયું. ત્યાં સ્વામીશ્રીએ તેમાં હિન્દુ ધર્મ તથા ખ્રિસ્તી ધર્મમાં શું તફાવત છે, હિન્દુમાં ખોરાકની અછતને લીધે તમે ગાયનું માંસ શા માટે નથી ખાતા, હિન્દ પુણ્ય ભૂમિ હોવા છતાં કંગાળ કેમ છે, વગેરે પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા. તેમની વાણીમાં ભારતીય ધર્મના ગૌરવની ઝલક હતી. અહિંસા એ પરમ ધર્મ છે તેનો રણકાર હતો. આ કાર્યક્રમ દ્વારા જાંબિયાના ઘેર ઘેર તેઓ પહોંચી ગયા. તેઓના દર્શનથી હજારોના સંસ્કારમાં ઉદય થયો હતો. ત્યારબાદ આ જ દિવસની રાત્રે હિન્દુ હોલમાં યોજાયેલી જાહેર સભામાં ધર્મલાભ આપતા સ્વામીશ્રી જણાવ્યું, પૈસા હોય પણ જ્યાં વાપરવાના હોય ત્યાં ન વપરાય તે લોભ. તેઓએ જાણે કે એક આખું શાસ્ત્ર સૂત્રમાં સમજાવી દીધું. તેઓની વાણી ટૂંકી, સચોટ અને મુદ્દાસર રહેતી, છતાં મૌલિક અને અર્થગંભીર. જો વિવરણ કરવા બેસે તો પાનાઓના પાના ભરાય તેટલું તેઓ એક વાક્યમાં કહી દેતા, પણ એટલી સરળ ભાષામાં કે તેઓનું એક પણ વાક્ય સમજવા કોઈની સાથે મસલત કરવી ન પડે. તેથી સ્વામીજીની વાણી સાંભળી સૌ પ્રફુલ્લિત અને સંશય રહિત થઈ જતા. મધ્ય આફ્રિકાના આ પ્રવાસમાં તેઓના મુખેથી આવા ઘણા મૂલ્યવાન મોતીઓ સરી પડેલા, જેમ કે ગમે તે રીતે પણ જીવનું રૂડું કરવું છે તો સત્પુરુષની અલૌકિક સમજણ, જે મૂળ અજ્ઞાન કાઢે પણ આપણું અસલ સ્વરૂપ જે આત્મા અક્ષર ઓળખાવે તે જ સાચા ગુણ. સત્પુરુષ એ જ્ઞાનનું મૂળ છે, પ્રતીક છે. તેમની પાસે જેટલું સુખ છે તેટલું તેમનાથી દૂર રહેવામાં નથી જ. મોટા પુરુષ એટલે જગતના મોટા નહીં, પણ જેમને સર્વનો ત્યાગ કરી એક ભગવાન જ રાખ્યા છે તે મોટા પુરુષ. સહન કરવું તે ધર્મ છે.